અરે મમ્મી તમે કેમ બનાવો છો? હું બસ આપતી હતી ચા બનાવવા માટે. ના ના, કઈ વાંધો નહીં, મેં ચાય મૂકી દીધી છે. હા, તમે બનાવી દીધી? મૂકી દીધી છે અત્યારે. કાલે બનાવજો, તમે વહેલા ઉઠજો કાલે, અને કાલે જલ્દી આવીને ચા બનાવજો. હા સારું, તો કાલે થોડું જલ્દી ઉઠીને બનાવી દઈશું. સારું, હું ચા બનાવું છું ત્યાં સુધી એક કામ કરો, થોડી લસણ કોલી લો ને, સાંજે મહેમાન આવવાના છે ને. હા, ત્યાં પડી છે લસણ, ત્યાંથી લઈને પોલી દો. હા આ મમ્મી તો આ મમ્મી લસણ તો આપે, પણ આને કરવાનું કઈ રીતે? બિચારી મારી મમ્મી કહેતી હતી કામ શીખી લે, ત્યાંને તો હું મોબાઈલમાંથી ઊંચી નહીં આવી. 24 કલાક તો હું જો કરતી હતી. હવે આમ બધું નવું નવું અતરંગી મને આવડતું ન. આને શું બસ આ છોલાઈ ગઈ. આને શું કરવાનું? બેટા, ખયું તમારું? હા હા મમ્મી, આપો 10 જ મિનિટ. આ છે ને થોડી ડિફરન્ટ લસણ લાગે છે. અમારા ઘરે તો એક જ વારમાં નીકળી જતું હતું. મારા તો નખ બગડી રહ્યા છે. લાઈટ બી બળી ગયો છે અંદર. કેવી રીતે કરવાનું ભગવાન? પ્લીઝ હેલ્પ મી. પહેલો દિવસ છે, મારું નાક કપાઈ જશે ભગવાન. હા મમ્મી, હા છોલી લીધી. આલો. આવી લસણ ફોલી છે? પોપટ ખાઈ ગયો તો કે શું? પોપટે નહીં ખાધી મમ્મી, મેં છોલી છે. આ બી ના હોય. તમારા ઘરે તમે મમ્મી શીખવાડ્યું નહીં કેવી રીતે લસણ ફોલવાનું? એકચ્યુઅલી છે ને, મેં ઓલા એક્સટેન્શન કાઢી દીધા ને એટલે મારા નખ બહુ પતલા થઈ ગયા. તો મારે એનાથી ખોલાતું નતું. મારા મમ્મીને ત્યાં છે ને, આમ એકવાર આમ પ્રેસ કરીને તો ખુલી જતી હતી. એને મેં બહુ કર્યું પણ નથી ખુલતી. ઉભા રહો, હું તમને બતાવું કેવી રીતે લસણ ફોલવાનું. ઉભા રહો. તમે બતાડી દેશો તો એવી રીતે કરી લો. જો આ લસણ હોય ને, આનો ઉપરનો જે ભાગ હોય ને, એને આમ જમીન પર આમ દબાવવાનું, આમ પ્રેસ કરવાનું. પ્રેસ કરો એટલે જો એની જાતે ને જાતે આજુબાજુનું બધું ખુલી જાય. જો આ ખુલ્યું, બીજું પાર્ટ ખુલ્યો. આમાં તમારે નખ લગાવવાની જરૂર નથી. તમે શું કામ આટલી ચિંતા કરો કે નખમાં વાગે? કશું ના વાગે. જો જાતે ને જાતે એના ફોતરા પીલ થઈ જાય. જો થઈ ગયું, કશે એક ડાઘ બી આવ્યો? જુઓ જુઓ તમે, આખું લસણમાં એક પણ આમ છોતરું ઉખડ્યું નથી. જો કેટલું ચમકીલું લસણ છે. આવી રીતે ફોલવાનું. હવે ફોલીને બતાવો તો. હા, તમારી તો કેટલી ક્લીન લસણ પોલાઈ છે. હું બી ટ્રાય કરું. હું ટ્રાય કરીને મને 10 મિનિટ આપો. હું ટ્રાય કરીને તમને બતાવું છું. છે તમે પહેલા કીધું આમ દબાવવાની. ઓકે, પછી આને આમાં છોલી લેવાનું. ઓ યસ, મમ્મી થઈ રહ્યું છે. હા હા હા, મારી મમ્મી બી કદાચ આવી રીતે જ કરતી હતી તમે જેમ બતાવ્યું એમ. હા હા, થઈ ગયું. આખું લસણ નીકળે છે. વાવ. ઓ હા, જો થઈ ગયું તમારા જેવી લસણ. જુઓ, આવડી ગઈ ને. તમારું બી કેટલું ચમકદાર લસણ. જો એક ખરાબ થયું. હવે આટલું સિમ્પલ છે લસણ ફોલવાનું. અચ્છા, એટલે મારા મમ્મીની ટેકનિક આ જ હતી. મને નથી ખબર. હા, હવે એક કામ કરો, સાંજે છે ને આપણા અહીંયા માસી ફઈ બધા જ આપણા ઘરે જમવાના છે, એટલે તમે 1 કિલો લસણ ફોલી નાખો. હો, 1 કિલો લસણ બોલવાની? આજે આજે તો શીખી ગઈ. સાંજે મહેમાનોનું જમવાનું બનાવવા માટે બધા મહેમાન લસણ જ ખાવાના છે કે બીજું બી કંઈ ખાશે? કિલો લસણ નથી ખાવાના બેટા, આપણે એને શાકમાં નાખવાના છીએ. લસણને આપણે શાક ખાઈએ છીએ, લસણ નથી ખાતા. શાક રોટલી બનાવવાના છે, હે ને? એટલે તમને જેટલું કીધું ને એટલું કરો. કિલો લસણ ફોલીને આપો મને. હો, નવાઈનું શું લસણ ફોલતા શીખવાડી દીધું પહેલી જ વારમાં. મારે એમ જ કહેવાનું હતું કે ના, નથી આવડતું મને, કોઈ હિસાબે આવડતું નથી. મેં એવી પાછી દોંડાઈ થઈને બતાવ્યું કે જો આમ થાય છે ને, મારાથી તો ફોલાઈ ગયું ગાણા જેવી ઊંડી. આમને જ કેવું પડશે મારે. હલો, સાંજે છે ને કોઈ સારો ડીઓ લેતા આવજો. શું કે આખા મારા બોડીમાંથી લસણ લસણ વાત મારતા રહે સાંજે. આખું ઘર લસણ લસણ થઈ ગયું છે. શું કહું તમને યાર. આટલી તો કોઈ લસણ ફોલાતી હોય યાર, તમે સમજો તો ખરી. ફર્સ્ટ ડે છે મારો. સાસરા મહિને કોઈ આવું કરે? પહેલા જ દિવસે આટલી લસણ ફોલવાનું કે? હું પાંચી મેં એમ કીધું સાઈ મરીને કે હા મમ્મી મને આવડે છે, તો તમે મમ્મીને પાડી મને 1 કિલો લસણ ફોલ, મહેમાન આવવાના છે. અરે તો મહેમાન મારી માટે આવે છે ગઈ. કિલો લસણ ખાવા? તો મહેમાન બધા મહેમાન થોડી કિલો લસણ ખાતા નથી. મને લાગે છે તમારી મમ્મી છે ને, કાલે આપણે બહાર ફરવા જવાના છે ને, એટલે એને એમ છે કે 5 દિવસ નહીં હોય ને તો મને લાગે આખા મહિનાથી લસણ મારી પાસે બોલાવે છે. આવું થોડી ચાલે યાર. હું જરૂર કરું છું? હું તમને કહું તો કોને કહું? તમને નહીં કહું તો કોને કહું? તમે મમ્મી જોડે લડવા છો કે કિલો લસણ નાખી નહીં બોલે? મૂકી દો હવે ફોન. આ સરકારને ને લસણના ભાવ 1500 રૂપિયા કિલો કરી દેવા જોઈએ એટલે ખબર પડે એક પેકમાં એક લસણ જ મુકાય. કોઈ આવી રીતે તો કોઈ લસણ ફોલવાની રીત હોય કઈ?
મમ્મીને જ ફોન કરું હમણાં. બેટા સાંજની ચા બનાવી દીધી છે મેં, હજી તમારું લસણ નથી પત્યું. હા મમ્મી, કિલ્લો છે, એક લસણનો ગાંઠિયો નથી, 1 કિલ્લો છે. તમને ખબર છે ને કેટલી વાર લાગશે? કદાચ મમ્મી સાંજ મહેમાન આવશે ને ત્યાં સુધી લસણ ફોલતી જ રહી તું તો. ત્યારે આનો કોણ? હલો, હા લસણ. અરે હા રામર બોલ. હા તો આજે આખો દિવસ લસણ છે ને એટલે મારા હસબન્ડ, હા કદાચ એમને લસણની ફેક્ટરી લાગે છે. બોલ ને ભાઈ, પંચાયત કર્યા હવે. લાઉડ થઈ ગયા? હા હા સારું, તો તું મારી મમ્મી ઘેર આપી દેજે અને પૈસા મારી મમ્મી આપી દેશે, ત્યાંથી લઈ લેજે, બરાબર? अपना जीना तो जीना नहीं, लसण में लसण में लसण में लसण में लसण में लसण लसण में लसण में लसण लसण करना है कर ले, लसण लसण में जीले मर ले, लसण लसण फिर ना मिलेगी दोबारा, लसण ही तो जिंदगी है, लसण ही तो बंदगी है, लसण को बुला के नशे में झूम, લસણ મચાલે લસણ મચાલે લસણ એ લસણ એ લસણ. આને મેં કામગરી બહુ લાવવાનું કીધું તો આ તો સાવ ધીમી બહુ નીકળી. બેટા લસણ થયું? બાપા આટલામાં તો 5 કિલો મેં જ ફોલી દીધી હો. મમ્મી ટેન્શન નહીં હો, તમે તમારા આરામથી કેરીનો રસ બસ પીઓ, રોટલી જમો, પંખા નીચે સુવો, એસી ચાલુ કરો. હું સાંજ સુધી લસણ તમારી તૈયાર કરું છું. આની માટે તો તમે મને લાયા છો, તો ટેન્શન ના કરો, સુઈ જાઓ. હા મમ્મી આ લો તમારી કિલો લસણ. હા જમવાનું બનાવવા પહેલા તમારું લસણ આવ્યું તો ખરી, મને તો એવું હતું હવે કાલે જ તમે આપશો લસણ. થાકી ગઈ મમ્મી, નખ દુખી ગયા. થાકી ગયા કિલો લસણમાં? અમે તો પહેલા 2-2 કિલો લસણ કલાકમાં ફોલી દેતા, ફટાફટ આમ આટલું ભરાઈ જાય ડબ્બો. સાંજ ના પડે એમને. હું તો મારા મમ્મીને ઘેરથી આવી હતી ને તો પહેલી જ વાર સાસુ કીધું તો લસણ ફોલો, એમાં તમે આખો મોટો ડબ્બો ભરી નાખ્યો તો લસણ ફોલીને, આખા ઘરનું લસણ ફોલી નાખ્યું હતું. અમારે તો પાછળ જ લસણ થતું, બધું જમીનની અંદરથી લસણ કાઢીને બધું ફોલી નાખ્યું હતું. મારા સાસુ તો ઇમ્પ્રેસ થઈને મને 51 રૂપિયા આપ્યા હતા ત્યારે. તમને આપું છું 500 રૂપિયા. તમે કિલો લસણ ખોલ્યું ને હમણાં રાતે આપું છું. હો દિવસથી તમે 2 કિલો લસણ બનાવો, 2 કિલો પૂરી નાખો તોય કશું ના થાય. મેં કદાચ આખા વર્ષની આજે પહેલી વાર એક સાથે કરવી હતી ને એટલે. હું રૂમમાં બેસું છું થોડીક વાર. સારું કઈ નહીં, જાઓ અંદર રૂમમાં આરામ કરો. લસણ, હા હમણાં તમે લસણ જોઈ, મને લાગે છે મારા દિમાગમાં લસણ બેસી ગઈ છે. મોડું મોડું થયું, વોશરૂમ જઈને આવું તો કદાચ સખ્ત થાય. મને શું થઈ ગયું છે? હા બધું તો બરાબર છે. લસણ લસણ ઓળો લસણ કેવું? અરે હમણાં તો હતા તો મને લાગે છે હું ગાડી થઈ રહી છું. મને એવું લાગે છે કે મને બહુ ભૂખ લાગી છે એટલે મારા દિમાગમાં લસણ લસણ જ બધી દેખાય છે. હું થોડો ચેવડો ખાઈ લઉં. થોડો ચેવડો ખાઈને હા હું તો ચેવડો લઈને આવી હતી. આવા બી લસણ.